એક એવો માણસ જે અંગ્રેજોથી માફી માગીને આરામદાયક જીવન જીવી શકતો હતો, પણ તેણે જેલ, જંગલ અને યુદ્ધનો રસ્તો પસંદ કર્યો. એ માણસ હતો સુભાષચંદ્ર બોઝ, જેમને દુનિયા નેતાજી તરીકે ઓળખે છે. સુભાષચંદ્ર બોઝે આઈસીએસ પરીક્ષા ચોથા ક્રમે પાસ કરી હતી, જે તે સમયની સૌથી મોટી સરકારી નોકરી માનાતી હતી. પરંતુ તેમણે કહ્યું, ગુલામ દેશની નોકરી સ્વતંત્રતા કરતાં મોટી નથી, અને તેમણે નોકરી છોડી દીધી. કોંગ્રેસમાં રહેતા સમયે જ્યારે તેમની વિચારધારા ગાંધીજી અને નહેરુ સાથે અથડાઈ, ત્યારે તેમણે અલગ માર્ગ પસંદ કર્યો, સંઘર્ષનો માર્ગ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ જર્મની અને પછી જાપાન પહોંચ્યા અને બનાવી આઝાદ હિંદ ફૌજ. આ જ એ નેતા હતા જેમણે કહ્યું, તમે મને તમારું લોહી આપો, હું તમને આઝાદી આપીશ. 1943માં તેમણે આઝાદ હિંદ સરકારની જાહેરાત કરી, જેને અનેક દેશોએ માન્યતા આપી. 1945માં તેમની મૃત્યુ અંગે આજ સુધી રહસ્ય બની રહ્યું છે. શું તેઓ ખરેખર વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, કે પછી તેઓ જીવિત હતા? આ પ્રશ્ન આજે પણ ઇતિહાસ પાસેથી જવાબ માગે છે. નેતાજી માત્ર એક નેતા નહોતા, તેઓ હિંમત, ત્યાગ અને બળવોનું પ્રતીક હતા.